વાત કરીએ ભારતીય શેર બજારમાં કડાકો યથાવત છે। સેન્સેક્સમાં આજે પણ 500 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। સેન્સેક્સ 75,800 ની સપાટી તોડી નીચે ઉતર્યો છે તો નિફ્ટીમાં પણ 130 પોઈન્ટની વધુનો ઘટાડો નોંધાયો છે। નિફ્ટીએ તોડી 23,000 ની સપાટી। વિદેશી રોકાણકારોની સતત જ વેચવાવાલીની બજાર પર અસર તો ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ નાખતા થઈ અસર। સતત આ ત્રીજા દિવસે આ પ્રકારનો કડાકો જોવા મળી રહ્યો છે। નિફ્ટી તોડી 23,000 ની સપાટી નીચે ગરક્યો છે તો ભારતીય શેર બજારમાં કડાકો છે તે યથાવત છે। સેન્સેક્સમાં આજે પણ 500 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। વિદેશી રોકાણોની વેચવાવાલી જેના કારણે ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ નાખતા આ અસર શેર માર્કેટમાં જોવા મળી રહી છે। ફેક્ટર રિઝર્વના નિવેદન પહેલા જ બજારોમાં હલચલ જોવા મળી છે। સેન્સેક્સમાં આજે પણ 500 પોઈન્ટનો ઘટાડો થયો છે। સેન્સેક્સ 75,800 ની સપાટી તોડી નીચે ગરક્યો છે તો ભારતીય શેર બજારમાં કડાકો યથાવત છે।